વડોદરા જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજવા રોડ સ્થિત એસટી પટેલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પોષણયુક્ત આહાર સંબંધિત માહિતી આપવામાં આવી હતી, જેમાં શાળાના 65 વિદ્યાર્થીઓ દ્વારા પોષણની માહિતી આપતી કક્કો બારાખડી અને ABCD દર્શાવતા પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા. પોષણના કક્કામાં આયુર્વેદના ઔષધ આહાર દ્રવ્યો કે જે સરળતાથી ઉપલબ્ધ છે અને પોષણમાં વધુ ગુણકારી છે તેને પસંદ કરી નવીન પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અમે ખજૂરનું મહત્વ સમજાવ્યું, શિંગોડાનું મહત્વ, કમળ કાકડીનું, પરવળનું, આ બધી વસ્તુનું મહત્વ સમજાવ્યું છે. એટલા માટે જ અમે સર્વગ્રાહી પોષણ એટલે બધું જ પોષણ આપણે લેવાનું છે, નહીં કે ફક્ત શાકભાજી, નહીં કે ખાલી ફળ. એટલે અમે દૂધ ઘીનો મહિમા પણ બતાવ્યો છે, ગોળનો પણ બતાવ્યો છે, રાબનો પણ બતાવ્યો છે, શ્રીખંડનો પણ બતાવ્યો છે. અમે લોકોએ પોષણની કક્કાવારીઓ દ્વારા આપણે શું ખાવું જોઈએ જેનાથી આપણને પોષણ મળી શકે. આપણે જે બહારની વસ્તુઓ જે જંક ફૂડ ખાઈ રહ્યા છે એને આપણા સ્વાસ્થ્ય પર ખૂબ નુકસાનકારક છે. તેના માટે આપણે પોષણયુક્ત આહાર ખાવો જોઈએ, જેવી રીતે દૂધ છે, કઠોળ છે, મગ છે, ચણા છે, એ બધું ખાવું જોઈએ અને જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ.